આમ તો આગામી 6 દિવસ સુધી આપણા રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે। જો કે આગામી 24 કલાક સુધી હજુ પણ ભારે વરસાદી સ્થિતિ જોવા મળી શકે, જે બાદ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે। ચોમાસાને લઈને હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ હજુ નિરાશાજનક છે, પણ છેલ્લા 11 દિવસથી ચોમાસું આગળ નથી વધી રહ્યું। રાજ્યમાં રહેશે હજુ વરસાદી માહોલ। ગુજરાતની આસપાસ 2 સિસ્ટમ થઈ છે સક્રિય। આગામી 6 દિવસ રહેશે મેઘમહેર। દક્ષિણ ગુજરાતમાં વધશે વરસાદનું જોર। મધ્ય ઉત્તર ગુજરાતમાં જોવા મળશે વરસાદ। સૌરાષ્ટ્રમાં પણ રહેશે સામાન્ય વરસાદ। છેલ્લા 48 કલાકમાં રાજ્યમાં સારો વરસાદ વરસ્યો છે। હજુ પણ આગામી 6 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહી શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે 6 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ જોવા મળશે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે। ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। 20મી જૂનથી 26મી જૂન સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે તેમ છે। હાલ રાજ્ય પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। जो 20 से लेकर 25 जून तक इसके हल्का इक्का दुक्का स्थान में हल्का सा मध्यम बरसात का संभावना रहेगी। गुजरात रीजन में अगले 6 दिन मतलब 20 से लेकर 25 जून तक, और सौराष्ट्र कच्छ में अगले 3 दिन 20 से लेकर 23 जून तक हल्का से मध्यम बरसात होने का संभावना रहेगी। ચોમાસાના મોરચે હજુ માઠા સમાચાર। 11 દિવસથી અટકી ચૂક્યું છે ચોમાસું। ચોમાસાના આગમનને લાગી શકે છે 7 દિવસ। ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તે નક્કી નથી। હાલ દરિયામાં એવી કોઈ સિસ્ટમ જ નથી જે ચોમાસાને આગળ વધારી શકે। જો કે મનાઈ રહ્યું છે કે આગામી 3-4 દિવસ બાદ ચોમાસું આગળ વધવાની શક્યતાઓ છે। ગુજરાતમાં સત્તાવાર ચોમાસું આવવાને હજુ 1 અઠવાડિયું લાગી શકે છે। अभी गुजरात के लिए कोई IMD की तरफ से अभी नहीं बोला गया है, क्योंकि अभी जो मानसून का स्थिति महाराष्ट्र के ऊपर बने हुए 8 जून से वही स्थिति बनी हुई है। हाल ચોમાસાની સ્થિતિ 8મી જૂને જેવી હતી તેવી જ છે। નોંધનીય છે કે 8મી જૂને ચોમાસું મહારાષ્ટ્રના વિસ્તારો પર કેન્દ્રિત હતું, જ્યાંથી તે આગળ નથી વધ્યું। અરબી સમુદ્રની બ્રાન્ચ નબળી પડી ગઈ છે અને એ હજુ વધુ નબળી પડે તેવી સ્થિતિ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેરળમ, કર્ણાટક, ગોવા અને તેલંગાણા તરફ વરસાદ હજુ ઘટવાની શક્યતા છે। એટલે કે ચોમાસું હજુ ત્યાં પણ નબળું પડી જાય તેવી શક્યતાઓ છે। પહેલા 22-23 તારીખની આસપાસ ચોમાસું સક્રિય થવાની શક્યતા હતી, પરંતુ હાલ એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી। હવામાન વિભાગ અને અન્ય એજન્સીના મોડેલ પ્રમાણે 25-26 તારીખથી ચોમાસું આપણે ત્યાં ફરીથી સક્રિય થાય તેવી શક્યતાઓ છે। આમ ચોમાસાના આગમનને હજુ વાર છે। 27થી 30 જૂન બાદ જ ગુજરાતમાં ચોમાસાની પધરામણી શક્ય છે। બ્યુરો રિપોર્ટ TV9।